હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ નિકિતાલિયા વ્લોગ. આજે પણ વ્લોગની સ્ટાર્ટિંગ મેં જ કર્યું છે. મોસ્ટ ઓફ હવે હું જ કરીશ, કેમ કે નિકુંજને ગમે છે હું વ્લોગનું સ્ટાર્ટિંગ કરું નહીં, કેમ કે મને આવડતું નથી, પછી એને હસવાનું હોય એટલા માટે એ વ્લોગનું સ્ટાર્ટિંગ મારી પાસે કરાવે છે. તો સવારના વાગી ગયા છે 10 અને નિકુંજ સવારે ગયેલા 4:30 ક્રિકેટ રમવા માટે. તો હજી આવ્યા છે અને બ્રેકફાસ્ટ કરે છે. ચાલો તમને બતાવું. હાય. હું ખાવ છો તમે? તો રામ રામ ને સીતારામ બધાને. તો અત્યારે હું ખાઉં છું ચા અને ભાખરી, અને સાથે છે અમારા ગારિયાધારની ફેમસ કળી. તો તમારે લોકોને પણ જો કળી મગાવી હોય તો મને મેસેજ ન કરતા, પણ નીતુને મેસેજ કરી બરાબર. તો હું અત્યારે ખાઉં છું ચા અને ભાખરી. હેલો ગાઈઝ, તો વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ. તો દર વખતની જેમ બ્લોગ મેડમ જ સ્ટાર્ટ કરશે બરાબર. જો કે મારે ફ્રેશ રેડી થવાનું બાકી હતું, તો ફટાફટ નાહી લીધું અને ઓફિસ જવા માટે અમે રેડી થઈ ગયા છીએ. આજે છે ગુરુવાર અને મેડમ તો હજુ તૈયાર જ થાય છે. જોકે આજે બહુ બધા કામ નથી, અમુક થોડાક જ કામ છે ને આજે. બહુ બધા જ છે. મતલબ મેન શું કામ છે? મેન કામ છે, પહેલા તો ઈ-શ્રમ કાર્ડ કઢાવવા જવાનું છે. પછી મેન કામ છે તમારો ટકો કરાવવા જવાનો છે. એટલે હાવ ટકો કરાવી નાખી તું? હા, અત્યાર સુધી કટ નથી કરાવવાનો એટલે હાવ ટકો કરાવી નાખવાનો છે. જોકે હું પર્સનલી વાળથી કંટાળી ગયો છું, અને એ પણ મારા હેરથી કંટાળી ગયો છું, કેમ કે જ્યારે જમવા બેસું ને બરાબર, એટલે આ બધા વાળ મોઢાની અંદર વયા છે બરાબર. એટલા માટે તો કે ઘરેથી બધા કહે છે હેર કટિંગ કરાય નાખ. તો ફાઇનલી આજે મેં ડિસિઝન લઈ લીધું છે કે આજે તો વાળ કપાઈ જ નાખવાના છે બરાબર છે. બટ નિકુંજ, એક ઇશ્યુ છે. આપણે એક શૂટ કરવાનું છે, એમાં તમારે હેર લોંગ રાખવાના છે. એના માટે હું વીક પહેરી લઈશ, ખોટા વાળ ચડાવી લઈશ માથામાં. ઓકે, તો નીતુનો એક શ્રમ કાર્ડ કઢાવવાનું છે બરાબર છે. હવે આ જે કાર્ડ છે એ શેના માટે ઉપયોગમાં આવે? તો પ્રેગ્નેન્ટ મહિલાઓ છે બરાબર, ડિલિવરી પહેલાં એને મમતા કાર્ડ કાઢવાનું હોય છે, અને સરકાર તરફથી એને 12,000 રૂપિયાની સહાય મળે છે બરાબર. તો મિડલ ક્લાસ, જોકે અમે મિડલ ક્લાસમાં જ આવીએ બરાબર, તો મિડલ ક્લાસ લોકો માટે આ પ્રોસેસ કરાવવા જેવી છે બરાબર. એટલે અમુક લોકોને ખ્યાલ છે, અમુક લોકોને નથી ખ્યાલ. મને નહોતો ખ્યાલ, પણ કહેવાય ને કે આગ લાગે જ્યારે કૂવો ખોદવા બેસીએ એના જેવું છે, ખબર ન હોય ત્યાં સુધી બરાબર. તો હવે ખબર પડી છે. તો કે 2-3 દિવસથી તો 2-3 વાર અમે જઈ આવ્યા છીએ આરોગ્ય કેન્દ્રમાં, અને તમારા નજીકના આરોગ્ય કેન્દ્રમાં જજો, ત્યાંથી તમને પૂરતી માહિતી મળી જશે બરાબર. તો બધા ડોક્યુમેન્ટ તો અમારી પાસે હતા, અમે ઓલરેડી ગઈકાલે ગયા હતા, પણ અમારી પાસે શ્રમ યોગી કાર્ડ હતું જે એમાં નહીં ચાલે. તો એ લોકોએ કીધું છે ઈ શ્રમ કાર્ડ કાઢવું પડશે, તો એ ઊભા નીકળી જશે. તો અત્યારે પહેલાં તો અમે જઈએ છીએ કાર્ડ કઢાવવા માટે સાયબર કાફેમાં બરાબર, અને પછી ત્યાંથી જશું ઓફિસે કામ પતાવીને, પછી જશું ફાઇનલી મારા આ હેર કટિંગ માટે. ઓકે, તો રેડી? યસ. ચાલો, તો હવે આપણે નીકળીએ ઓફિસે. આવો. હવે અમારા મમ્મીએ નવો બિઝનેસ ચાલુ કર્યો છે, બાંધણીની સાડી સેલ કરવાનો બરાબર. ઈ ને આ બે ભેગા થઈને બાંધણીની સાડી સેલ કરે. કરો વાંધો નહીં, પ્રગતિ કરો. હાલો ફટાફટ નીકળવું છે. ચાલો, ટુ બી કન્ટિન્યુ. હું દાંત કાઢે છું. તમારે રડવાનું છે. મેડમના શ્રમ કાર્ડ માટે આવ્યા હતા, પણ હવે આધાર કાર્ડમાં નંબર જ લિંક નથી, તો આજે કામ નહીં થાય. તો પહેલાં આધાર કાર્ડમાં નંબર લિંક કરાવવાનો છે, એટલે 48 કલાક સુધીમાં એનો નંબર લિંક થઈ જશે. પછી એનું ઈ શ્રમ કાર્ડ નીકળશે, અને પછીની બાકીની પ્રોસેસ આગળ થશે બરાબર. તો પહેલાં એનો નંબર આપણે લિંક કરાવી દઈએ, અને પછી 2-3 દિવસ પછી નંબર લિંક થઈ જાય પછી એનું શ્રમ કાર્ડ કઢાવવું. તો આપણે પહોંચી ગયા આપણી ઓફિસે, એટલે કે DWE બરાબર. ચાલો લેટ્સ ગો, અંદર જઈએ. ગુડ મોર્નિંગ. તમે તો દેખાતા જ નથી, દેખાણા. કેમ આમ સેડ બેઠા છો?
અરે મારી ફ્રેન્ડે છે ને સુસાઇડ કરી લીધું હે સુસાઇડ હવે દાંત કાઢો છો તમે તો સુસાઇડ કર્યું દાંત થોડો કાઢવાના હોય. તમે એવા રિએક્શન આપ્યા હે એટલે ક્યારે સુસાઇડ કર્યું? 3-4 દિવસ થઈ ગયા. કયા કારણોસર એને સુસાઇડ કર્યું? છે ને એના પપ્પાએ એને ફોન અડવાની ના પાડી, એના કારણે એને સુસાઇડ કરી લીધું. આવું એને લખીને ગઈ હતી? હા, ચિઠ્ઠીમાં. જો હું તમને બતાવું. જો સુરતમાં 22 વર્ષીય દીકરીએ મોબાઈલ માટે કર્યો આપઘાત. ઓમ શાંતિ. તમારી ફ્રેન્ડોને કઈ આવી નાની એમથી વાતમાં કઈ સુસાઇડ કરાતા હશે હે ભાઈ? સાચી વાત છે. મેડમ આજે કઈ કામ બાકી છે? ના, આજે છે ને 4 જણા ફ્લાય કરવાના છે. 4 જણા આજે ફ્લાય કરવાના છે. ક્યાં ફ્લાય કરવાના? દુબઈ. દુબઈ? જોકે તમે લોકો હજી સુધી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરતા હોય તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો, કેમ કે તમારે લોકોને જો આઉટ ઓફ કન્ટ્રી જવું છે, અર્નિંગ કરવા માટે જવું છે, વર્ક પરમિટ ઉપર જવું છે, સ્ટડી માટે જવું છે, ફરવા માટે જવું છે, ગમે એ માટે જવું હોય બરાબર, તો DWE વિઝા કોચિંગ ડિસ્પ્લે પર હું નંબર આપી દઉં છું 78 74 10 84 60 બરાબર. એમાં કોલ કરજો. આ મારા મેડમ છે ખુશી મેડમ, એ ફોન રિસીવ કરશે અને તમારી સાથે વાત કરશે અને પૂરતી ડિટેલ આપશે. બરાબર મેડમ? યસ, ઓફ કોર્સ. તો આજે થોડા ઘણા કામ છે ઓફિસના, એ પતાવીને જઈએ છીએ આપણે હેરકટ કરાવવા. હેરકટ કરાવવા તો જવાનું છે, એની પહેલા એક જગ્યાએ જવાનું છે, કેમ કે કાલે નહીં ને પરમ દિવસે એટલે કે તારીખ 7 તારીખે આવે છે ગણપતિ દાદા. યસ. હા, તો એની થોડીક તૈયારી કરવાની છે. DWE કા રાજા. હા, એનું કંઈક કરશું આપણે. પણ એક બીજી એક જગ્યાએ થોડુંક ગણપતિની થોડીક વ્યવસ્થા માટે જવાનું છે, એટલે હું ત્યાં જાઉં છું. પછી પાછું આવીશ અને અમારી ઓફિસની નીચે જ સલૂન વાળો છે, ત્યાં જ આપણે હેર કટિંગ કરાવવાના છે. ઓકે? ઓકે. તો ચાલો ફટાફટ કામ પતાવી દઈએ અને તમે લોકો કન્ટિન્યુ કરો. શૈલેન્દ્રભાઈ, 1 મિનિટ ભાઈ બાંધો. હાથમાંથી નીકળી જાય ને પછી મહેનત પાણી જાય. તો આ છે ભાઈ ગણપતિ દાદાની શું કહેવાય કિરીટ? મંડપ. હા, માંડવો. ભાઈ આમ હરકું દેખાતું ત્યાં પડદા કાઢવા પડશે સાહેબ. તો ઓફિસેથી સીધા આવી ગયા આપણે ખાતે, જેડીભાઈના ખાતે. જો કે આ 7 તારીખે આવે છે ગણપતિ દાદા બરાબર, તો એના માટે થોડીક તૈયારી કરીએ છીએ. ગણપતિ દાદાને બેસાડવાની જગ્યા અને બધું અહીં પાછળ જોવો છો. અત્યારે આવું લાગે છે, હમણાં ડેકોરેશન થઈ જાય એટલે કંઈક અલગ જ લાગશે. અને મેન ફાળો છે આમાં કિરીટભાઈ માંગુ ક્યાંનો? એ ભાઈ હા બસ, તમે જે બેકગ્રાઉન્ડમાં અવાજ સાંભળો છો ને, કેમ કે એક માઇક મારી પાસે છે ને એક માઇક મેં એને આપી દીધું છે. એ વિડીયોમાં નહીં આવે કેમ કે અવારનવાર એનું સલમાન ખાન ને સંજય દત્ત ને એ લોકો જોડે ઉઠક બેઠક હોય છે, એટલે ક્યારેય મારી સાથે ફ્રેમમાં નહીં આવે. પણ આઈ થિંક સો તમે બેક પાછળના બ્લેક કાચમાં જોવો છો ભાઈ, એ ભાઈ જ છે. ઓકે, તો ફટાફટ આપણે જગ્યાને સેટઅપ કરીએ તૈયાર. આ અમારા ગણપત દાદાને માંડવાનું નીચેનું તળિયું છે, સ્ટેન્ડ છે બરાબર. 2 પ્લાસ્ટિકના ટેબલ અને આ ઉપર એક લોખંડની પ્લેટ મૂકી છે. હવે એની ઉપર અમે આ સાડી પાથરવાના છે. એ તો સીલે આ શેડો લઈને ભાઈ આ કઈ રીતનું આને બાંધ્યું છે, એટલે આ તો કટકા થઈ જાય ભાઈ. આ હેઠે દેખાય છે. પંખો બંધ કરી દે ને 2 મિનિટ. આવું છે, અમે અત્યારે પાવલીમાં ભાભો કરીએ છીએ કેમ કે ઓલરેડી ઓનલાઈનમાં મંદી હાલે છે, ઓર્ડર આવતા નથી. હવે આની ઉપર આપણે વ્હાઈટ કાપડ પાથરી દઈએ. લાય ઓલું કાપડ લઈ લે, અહીંથી ઓલું આમ હોલ પાડી દેવાનો, દોરી બાંધી દેવાની. હા, બંધ કરી દેવા. હવે લાય તું બધું, લાય ઓલું. લાગી જ નથી જરી ગમતી લાગી. એલા હા, આપણે અંદરનું ડેકોરેશન છે ને એ બધું ઓફિસમાં કરીને પછી અહીંયા લાવ્યો છે. આ રેડીમેડ નથી, બરાબર ને લાલભાઈ? બરાબર. હા, રેડીમેડ નથી. આપણે અંદર બધું ડેકોરેશન કરેલું છે અને ડેકોરેશન કરવામાં જેનીશભાઈ દુધાત, શૈલેષભાઈ દુધાત, મોઢું બતાવો તો ભાઈ જેનીશભાઈ. હા, જેનીશભાઈ દુધાત, શૈલેષભાઈ દુધાત, નિકુંજભાઈ ઇટાળિયા, એ બધા જ હતા.
આપણા ગણપતિ દાદાનો મંડપ રેડી થઈ ગયો છે અને અચાનક જે વરસાદે ચાલુ થયો છે બોસ એટલા દૂધ અંબાલાલની આગાહી સાચી પડી છે બરાબર. મારે હેર કટિંગ માટે જવું છે, હવે નહીં જવાય આઈ થિંક તો. હવે વરસાદ બંધ રહેશે પછીનું કંઈક વિચારીએ, કેમ કે નીતુ એની ઓફિસે છે અને હું આવ્યો છું અહીંયા ફ્રેન્ડની ઓફિસે બરાબર, જેડીની. અને અચાનક વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે જ્યાં સુધી વરસાદ બંધ નહીં થાય ત્યાં સુધી તો નીકળાશે નહીં, એટલે જોઈએ હવે વાટ જોવાની રહે. બટ તમે લોકો કન્ટિન્યુ કરો બ્લોગ. તો આવ્યો છું અત્યારે હું નીતુને લેવા, અને એ ઓફિસ શટડાઉન કરીને લિફ્ટમાંથી આવશે નીચે બરાબર. અને ચાલો હવે ડાયરેક્ટ આપણે ઘરે મળીએ, કેમ કે વરસાદ બી ચાલુ છે અને આજે આપણા હેર કટિંગનું કામ કાંઈ થયું નહીં. તો ફાઇનલી ઘરે આવી ગયા છીએ બરાબર. પણ નીતુને કોઈક ફોન કરીને હેરાન કરે છે, એની હારે બબાલ કરે છે. હા, દરરોજ સાંજે 7 કે 8 વાગ્યા પછી મને કોલ કરે, હાલો બોલે, હું હાલો બોલું ને એટલે ફોન કટ કરી નાખે. મને એમ લાગે ખાલી મારો અવાજ સાંભળવા હાટુ ફોન કરતો છે. તો આજે ઘસકાઈ નાખ્યો. ફોન કરતો પરિવાર તો જોઈએ આપણે કોણ છે માણસ. હવે નહીં રિસીવ કરે. કરતો ખરા ફોન. વ્યક્તિને કોલ કરી રહ્યા છો એ હાલમાં વ્યસ્ત છે. પછી હું કરું ને તો વ્યસ્ત જ આવે. ઓકે, તો આજે આપણું કામ નથી થયું, મારા હેર કટિંગ નથી થયા. તો હવે એવું વિચાર્યું છે કે આવતીકાલે સવારે સ્પેશિયલી આપણે હેર કટિંગ માટે જશું બરાબર. ભગવાનને ખબર નહીં કેવા દિવસો ચાલે છે, કોઈ કામ થતા જ નથી ટાઈમ ઉપર. જોકે અત્યારે ખરાબ દિવસો જ ચાલે છે, એક કોઈ કામ અમારું ટાઈમે નથી થયું બરાબર. જે આજે મારા હેર કટિંગનું કામ પણ નથી થયું બરાબર, વરસાદના લીધે મેન તો. કેમ કે અચાનક સાંજે વરસાદ આવી ગયો અને 2 દિવસથી એવું જ થાય છે, સાંજે 6 વાગ્યા પછી જ વરસાદ આવે છે. અને 2 દિવસમાં આપણા ગણપતિ દાદાનું આગમન છે, એટલે કે 7 તારીખે ગણેશ ચતુર્થી છે. તો એની તૈયારીમાં પણ અમે લાગી ગયા હતા. સોરી, હું એકલો જ લાગ્યો હતો, આ તો એની ઓફિસે હતી બરાબર. તો હવે અમે એવું નક્કી કર્યું છે કે આવતીકાલે પહેલાં તો મારા હેર કટિંગ કરાવશું, પછી જ બીજા કામ કરશું. અને હું તો વિચારું છું કે સાંજે હું જ તમારો ટકો કરી નાખું તો આપણે કાલ સલૂનમાં જવું ન પડે. 6 વર્ષ સુધીમાં તે ટકો જ કરી નાખ્યો મારો. હજી કેટલો ટકો તારે કરવો છે? હજી થાકી નથી મારો ટકો કરીને. તો આજ માટે એટલું જ છે બરાબર. સાંજના 9:30 જેવું થઈ ગયું છે, ઘરે આવી ગયા શાંતિથી. અને હજુ બી વરસાદ થોડો ચાલુ છે. તો હવે વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. અને જો તમે નવા સબસ્ક્રાઈબર છો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર. હવે થોડાક જ સબસ્ક્રાઈબર ઘટે છે આપણા 10K ફેમિલી કમ્પ્લીટ થવામાં. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. અને જે પણ ક્લિપ તમને સારી લાગી હોય તો સારી એવી કોમેન્ટ કરી દેજો. ઓકે, થેન્ક યુ સો મચ. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે અને તમારા પરિવારનું ધ્યાન રાખો. બાય. Thank you for being here. बहुत बहुत धन्यवाद.